ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે। 25 ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ કે જ્યાંથી ઉત્તર ગુજરાતના 385 ગામ 9 શહેર અને 169 પર આ વિસ્તારમાં પીવાનું પાણી તથા 58,000 હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ વર્ષે સારા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીના સંગ્રહ થવા પામ્યો છે। ત્યારે ધરોઈ ડેમના ઇજનેર સુમિત પટેલ સાથે થયેલ ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું હતું કે ખેતીની સિઝનમાં જરૂરી પાણી કે જે કેટલી વખત આપવું આ માટે સિંચાઈ વ્યવસ્થા કમિટીની મીટિંગ મળતી હોય છે અને આ મીટિંગમાં પાણી કમિટીના સભ્યો કે જે ખેડૂતો હોય છે તેમની સાથે ચર્ચા કરવામાં આવે છે। ત્યારબાદ કેટલી વાર પાણી આપવું તે નક્કી કરવામાં આવતું હોય છે। આ વખતે શિયાળુ પાક માટે 5 વખત સિંચાઈનું પાણી આપવાનું જળ વ્યવસ્થાપન કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે। મુજબ છેલ્લું 5મી વખતનું પાણી 22 માર્ચ સુધી આપવામાં આવશે। ત્યારબાદ એપ્રિલ મહિનામાં ડેમમાં અને ખાસ કરીને મુખ્ય કેનાલમાં મરામતની કામગીરીને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમ દ્વારા ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં 36,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે।